નિશા એક નાનકડા ગામડાની 20 વર્ષની છોકરી હતી. સરળ પણ દિલમાં બળવાખોર હતી. તેના ઘરમાં પ્રેમની વાત ગુનો હતો અને આદર માત્ર લગ્ન સાથે જોડાયેલો હતો. પરંતુ તેનું દિલ તેના વિસ્તારમાં રહેતા એક છોકરા સંજય માટે ધબકતું હતું. સંજય એક ગામડાનો છોકરો હતો, બોલવામાં મીઠો, અને તે નિશાને તેની દુનિયા બનાવવાનું સપનું આપ્યું હતું. એક દિવસ જ્યારે નિશાના લગ્ન તેના ઘરે કન્ફર્મ થયા ત્યારે તેણે સંજયને કહ્યું કે જો તું મને ખરેખર પ્રેમ કરે છે તો હવે સાબિત કરવાનો સમય પણ આવી ગયો છે. સંજયે કહ્યું, ચાલો આપણે રાતોરાત ભાગી જઈએ. આપણે આપણી જિંદગી આપણી મરજી મુજબ જીવીશું. તે જ રાત્રે નિશા ચૂપચાપ સંજય સાથે તેની બેગ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો બધું જ સારું ચાલતું હતું અને તેઓએ બંનેએ ઘણો આનંદ કર્યો અને ખુશ હતા. ખુલ્લું આકાશ, નવા શહેરનો પ્રકાશ, પણ ધીમે ધીમે વાસ્તવિકતાનો ચહેરો સામે આવ્યો. સંજય પાસે ન તો કોઈ નક્કર પ્લાન હતો, ન તો કોઈ નોકરી કે ન તો પૈસા કે ન કોઈ ધંધો કે ન કોઈ જગ્યા. તે ખાલી વચનો આપતો રહ્યો અને નિશા તેના પ્રશ્નોમાં ફસાઈ રહી હતી. ઘણી વખત સંજય ચીડાઈ જતો અને પોતાની જવાબદારીઓથી દૂર ભાગી જતો હતો. અને તે હવે એક છોકરો જ રહ્યો નહોતો જેને નિશા પ્રેમ કરતી હતી. એક દિવસ નિશા બસ સ્ટોપ પર એકલી બેઠી હતી, જેમાં કોઈ પૈસા, કોઈ રસ્તો અને કોઈ ભરોસો નહોતો. અને તે સંજય સાથે ભાગીને ખૂબ જ દુઃખી થઈ રહી હતી. તેણે તેની મમ્મીને નંબર ડાયલ કર્યો અને પહેલીવાર કહ્યું કે મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ છે. શું હું ઘરે પાછી આવી શકું છું? તેના મમ્મી થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલી, દીકરી, પ્રેમથી મોટી કોઈ સજા નથી, પણ તું જીવતી છે ને, બસ આવ. નિશા જ્યારે ઘરે પાછી આવી ત્યારે લોકોની આંખોમાં સવાલો હતા અને તેના પિતાએ એક જ વાત કરી હતી કે જે પાછી આવી છે તે ભાંગીને પાછી આવી નથી, પણ કંઈક શીખીને પાછી આવી છે. નિશાએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને તે ઘણો અભ્યાસ કર્યો અને નોકરી મળી અને પોતાને પ્રેમ કરવાનું શીખી લીધું. પ્રેમથી દૂર ભાગવું સહેલું છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ભાંગીને પાછી આવે છે ત્યારે તેને બધું જ સમજાઈ જાય છે અને તે પછી આવી કોઈ દિવસ ભૂલ કરતો નથી. અને તે પ્રેમ કરતાં મોટી પરીક્ષા છે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.